સુરતના ગોડાદરા ખાતે આવેલ લાલ બાપાની રામમઢી ખાતે પૂજ્ય માતાજીની પુણ્યતિથિ નિમિત્તે સોમવારે ધૂન ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ સાધુઓને ભોજન કરાવ્યા બાદ સુરતીજનોએ મહાપ્રસાદનો લાભ લીધો। અહીંયા માત્ર ગોડાદરાના જ નહીં પરંતુ સુરત શહેરના છેવાડાના વિસ્તારના લોકો પણ દર્શન કરવા અને મંદિરમાં સેવા આપવા માટે આવે છે અને પોતાની મનની ઘણી મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા દર બીજ અને પૂનમે ભંડારો કરવામાં આવે છે, ત્યારે દર્શન કરવા આવેલા ભક્તજનો શું કહી રહ્યા છે આપણે જાણીએ। સુનિલ કાંતિલાલ કાપરિયા અલઠાણ વાળો રહેવાનું છે। હું ઘણા સમયથી અહીંયા ઘરે આવું છું ને મને અહીંયા આવીને બહુ આનંદ થાય છે ને અમે લોકો બીજનું ને પૂનમનું અહીંયા ભંડારા થાય છે ને ઘણું ખરું પબ્લિક અહીંયા ઘરે અન્ન કરી જાય છે, પ્રસાદી લે છે ને સાડા બધા કાર્યકર્તા હોઈએ બધા ને બાપાને માની કૃપાથી ને લાલ બાપાની કૃપાથી બધા કાર્ય અત્યારે સફળ રહ્યા છે ને આગળ પણ બધા થશે એવી અમને આશા છે ને અમારો દિવસે દિવસે અમારું બી પબ્લિક બધું વધતું જ જાય, સેવા કરવાવાળા ભાઈ ભક્તો બધા ને બધા સદા ખુશ રહે છે ને બધાના સદા સારા કામ થાય છે। બાપાની એટલી કૃપા છે ને એટલી મહેરબાની છે એટલે અહીંયા આશ્રમમાં જે સેવા કરવા આવે છે તે ફરી પાછા જતા નથી ને સેવા કર્યા જ કરે છે ને બાપા એમના અવસર આપ્યા જ કરે છે ને બધાના કાર્ય કર્યા કરે છે। બાપા પટેલ મારું નામ છે, હું અડાજણ રહું છું અને અમે અહીંયા છેલ્લા 6 વર્ષથી આવીએ છીએ અને જે બી હોય છે બાપાને કૃપાથી અમારું બધા કામ થઈ જાય છે। અહીંયા જય મીસા, અમે 8 વર્ષથી અહીંયા આવીએ છીએ, અમારા બધા કામ અમારા સફળ થયા છે અને ખૂબ મજા આવે છે। દર પૂનમ બીજનો ભંડારો થાય છે, પ્લસ બીજી વસ્તુ કે સારા સારા કાર્યક્રમો થાય છે, માતાજી બાપાની તિથિ ઉજવાય છે, તિથિમાં પણ સારા સારા ભજન સંતવાણી રાખે છે, એમાં અમને ખૂબ મજા આવે છે।